તમને ખબર છે કે સેડા નૂડલ્સને થાઈલેન્ડથી ઇન્ડિયામાં શું કામ ઇમ્પોર્ટ કરવી પડી? તો હું તમને જણાવું કે મારા પણ ઘરે બાળકો મેંદામાંથી બનાવેલી નૂડલ્સ જ ખાઈ રહ્યા હતા. અને તમને બી ખબર છે કે બાળકોને જ્યારે નૂડલ્સ ખવડાવવાનું આવે ને ત્યારે એને થોડાકથી ચાલતું નથી. એને નહીં, આપણને પણ નથી ચાલતું. શું કામ? કેમ કે આપણા કન્ટ્રીમાં નૂડલ્સ લગભગ બધા જ વ્યક્તિને એટલી ભાવે છે. તો એ મારા બાળકો જ્યારે જ્યારે આ નૂડલ્સ ખાઈ રહ્યા હોય છે ને ત્યારે ત્યારે મને એમ થતું કે આટલું મેંદાવાળું એ ખાય છે, એના કરતાં કંઈક બીજો ઓપ્શન કેમ નહીં. અમે જ્યારે બેંકોક ફરવા જઈએ ને ત્યારે અમે આ નૂડલ્સ ત્યાં ખાતા. ત્યાંથી અમે આવીએ ત્યારે અમે આ નૂડલ્સ અમારી સાથે લઈને આવતા અને અમે બાળકોને એ આપતા. તો એટલા ટાઈમ પૂરતું જેટલી આપણી પાસે એ નૂડલ્સ હોય સેડા, એટલા ટાઈમ પૂરતું કોઈ ટેન્શન નહીં. પણ જ્યારે એ ફિનિશ થઈ જાય એટલે પાછા બાળકો મેંદાવાળી નૂડલ જ ખાવા મળતા. તો મેં એવું વિચાર્યું કે જો મારા ઘરે બાળકો મેંદાવાળી નૂડલ્સ ખાઈ રહ્યા હોય તો ઇન્ડિયામાં કેટલા બધા બાળકો છે કે જે મેંદાવાળી નૂડલ્સ જ ખાઈ રહ્યા છે. અથવા અમુક પેરેન્ટ્સો થોડા જાગૃત હશે તો એ લોકો ઘઉંમાંથી બનાવેલી જે માર્કેટમાં અવેલેબલ છે એ નૂડલ્સ પણ ખવડાવતા હશે. એ બહુ સારી વાત છે. પણ ટેસ્ટ છે કે જે સ્પેશિયલ બાળકો માટેનો ટેસ્ટ તમને મળી રહે છે એવો છે તો નહીં. મેં પણ એ ટ્રાય કરી, કેમ કે ટેસ્ટ ન હોવાને કારણે મેંદાવાળી નૂડલ્સ માંગે છે બાળકો. તો મેં એવું વિચાર્યું કે ખાલી મારા બાળક માટે નહીં, હું ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ સ્ટેટ, કોઈ પણ સિટી કે કોઈ પણ ઘર સુધી પહોંચવા માંગુ છું ને એટલા માટે મેં આ સેડા નૂડલ્સને થાઈલેન્ડથી ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરી. તમને જણાવી દઉં કે હા, આ પ્રોડક્ટ 100% લેબ ટેસ્ટેડ ઘઉંમાંથી બનેલી છે. આનો ટોમિયમ ફ્લેવર તમારા બાળકોને ખૂબ જ સારો લાગશે. અને આજ સુધી તમે ઘઉંમાંથી બનાવેલી કે મેંદામાંથી બનાવેલી કોઈ પણ નૂડલ્સ ખાધી હશે, આ નૂડલ્સનો ટેસ્ટ સમથિંગ ડિફરન્ટ હશે. તો અવશ્ય ટ્રાય કરો આ સેડા નૂડલ્સ. નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો. થેન્ક યુ.